દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ વૈજ્ઞાનિક અભિગમ અને સરકારી પ્રોત્સાહનથી પરંપરાગત ખેતીને ગ્લોબલ એગ્રી બિઝનેસમાં બદલી નાખી છે. અહીંના ધરતીપુત્રોએ કાચા ફળો વેચવાને બદલે ઉચ્ચ ગુણવત્તાનો કેરીનો પલ્પ અને પ્રોસેસ્ડ પ્રોડક્ટ બનાવીને અમેરિકા, બ્રિટન અને અખાતી દેશોના સુપરમાર્કેટ સુધી પહોંચાડ્યા છે. ખેડૂતોએ રાસાયણિક મુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવીને ઉત્પાદન ખર્ચ અડધો કર્યો છે, જેનાથી ફળોની ક્વોલિટી સુધરી છે અને આવક બમણી થઈ છે. આ વૈશ્વિક સફળતા પાછળ આધુનિક પ્રોસેસિંગ યુનિટ્સ, કોલ્ડ સ્ટોરેજ અને બાગાયત વિભાગ દ્વારા ગ્રીનહાઉસ, નેટ હાઉસ તથા ટપક સિંચાઈ માટે મળતી આર્થિક સબસિડીનું મજબૂત પીઠબળ છે. છેલ્લા 2 દાયકામાં ગુજરાતમાં બાગાયતી પાકોનું ઉત્પાદન ઋણ વધ્યું છે. ઝડપી લોજિસ્ટિક મેનેજમેન્ટના કારણે નવસારીના ખેતરો સીધા એરપોર્ટ અને પોર્ટ સાથે કનેક્ટ થયા છે. કુદરતી મીઠાશ અને ઊંચા રિસ્ક લેવલના કારણે વિદેશી બજારોમાં લોકપ્રિય બનેલું આ એગ્રી બિઝનેસ મોડેલ આજે ગુજરાતના ખેડૂતોને વૈશ્વિક ફલક પર નવી ઓળખ અપાવી રહ્યું છે.